નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મનરેગા અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ ભરતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના મનરેગા અંતર્ગત જાહેર કરાઈ છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ સોશિયલ ઓડિટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજદારશ્રીની લાયકાત જેવી કે કોઈ પણ યુનિવર્સિટીની અનુસ્નાતક પદવી તેમજ સામાજિક ઓડિટની કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય અને 10 વર્ષનો જાહેર વહીવટી, કાયદા, શિક્ષણ, સામાજિક કાર્ય અથવા સંચાલનનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર. બીજું, જાહેરાતની તારીખે અરજદારની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ તથા પદાધિકારીશ્રી ના હોવા જોઈએ. ત્રીજું, નિવૃત્ત આઈએએસ સહવર્ગના અધિકારી, સચિવાલય સહવર્ગના અધિક સચિવ કે તેનાથી ઉપરના હોદ્દાના નિવૃત્ત અધિકારી, નિયામક સહવર્ગના નિવૃત્ત અધિકારી કે જે 1 અને 2માં દર્શાવ્યા મુજબની લાયકાત ધરાવતા હોય તેવા રસ ધરાવતા ઉમેદવારોએ કમિશનર શ્રી ગ્રામ વિકાસની વેબસાઇટ ruraldev.gujarat.government.in પર ઉપલબ્ધ અરજી એપ્લિકેશન ફોર્મ, નિયત નમૂનામાં વિગતો ભરી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવને લગતા તમામ આધાર પુરાવાની ખરી નકલો સહિત નિયત રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ મારફતે તારીખ 30/4/2025 કચેરી સમય દરમિયાન અધિક કમિશનર શ્રી મનરેગા કમિશનર ગ્રામ વિકાસની કચેરી બ્લોક નંબર 16/3 ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે. વધુમાં અરજી નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. તો મનરેગા અંતર્ગત સોશિયલ ઓડિટ ડાયરેક્ટરની નિમણૂક માટે આ જાહેરાત કરવામાં આવી રહી છે. ઉમેદવારો 30/4/2025 સુધીમાં અરજી મોકલી શકે છે. ધન્યવાદ.